નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જાની જીગર ઓફિશિયલની અંદર આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ચાર ધામની યાત્રાના વ્લોગ। તો ચાર ધામની અંદરથી અમે કેદારનાથના દર્શન કરી બદ્રીનાથ ધામના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ, પરંતુ એક દિવસમાં પહોંચી શકવાના નથી, જેથી કરીને રાત્રે અમે પીપલકોટી નામના ગામની અંદર ઊભા રહ્યા। જમવાની ખૂબ ટ્રબલ પડતી હોય છે, જેથી નિર્ણય લીધો કે જાતે જ રસોઈ બનાવીએ અને જાતે જ તો રાત્રે અમે રસોઈ બનાવી ખાધું। સાથે અમારા ટીમ મેમ્બર કિરણનો બર્થડે હતો, એટલે રાત્રે અમે કિરણનો બર્થડે પણ સેલિબ્રેટ કર્યો। आज तो पार्टी जब तक फटते नाच पिजामा पकड़ के पट्टे। बर्थडे है भाई बर्थडे है, तेरे भाई का बर्थडे है। कैंडल्स बुझ गई अब सब में केक बट्टे है। चिक सारी हॉट यहाँ पे कैंप सारे ठंडे हैं। लिया पूरे साल आज तो मेरा बर्थडे। તો રાત્રે અમે આરામ કરીને સવારે 1.5 થી 2 કલાકનું ડ્રાઈવ કરી અંતે પહોંચી ગયા અમારા અંતિમ ધામ એટલે કે બદ્રીનાથ ધામની અંદર। કહેવાય છે કે અહીંયા પવન મંદ સુગંધી શીતલ સ્વરથી પવન આવે છે। તો આ બદ્રીનાથ ધામની અંદર અમે પહોંચી ગયા, પણ અહીંયા આવીને જોયું તો 3 થી 4 કલાકની લાઇનનું વેઇટિંગ હતું। જો તમારે અહીંયા કોઈ ઓળખાણ હોય તો તમને સરળતાથી દર્શન થઈ શકે છે, યા તો અહીંયા અમુક રકમ અમુક પૈસા આપીને તમે વીઆઈપી પાસ પણ લઈ શકો છો, જેથી કરીને તમને સરળતાથી દર્શન થઈ શકશે। ચારધામની યાત્રા તમે જ્યારે પણ કરો છો ત્યારે સમયનું ખૂબ મહત્ત્વ રાખવાનું હોય છે, જેથી કરીને તમે આવી રીતે જો તમે દર્શન કરશો તો તમારો સમય પણ બચશે અને સારી રીતે તમારી ચાર ધામની યાત્રાના દિવસ પણ તમે પૂર્ણ કરી શકશો અને ખૂબ સારી રીતે બધી જગ્યા બધા સ્થળ તમે ફરી શકશો। તો ખૂબ સુંદર મજાના દિવ્ય દર્શન કરીને પુરુષ સૂક્તના પાઠ કરીને ભગવાનના દર્શન કરીને અમે ત્યાંથી નીકળી ગયા। 1 કિલોમીટર દૂર છે માણા ગામ, જેને ભારતનું સર્વપ્રથમ ગામ કહેવામાં આવે છે। પહેલાં આ ગામને અંતિમ ગામ કહેવાતું, પણ મોદી સાહેબના આવ્યા બાદ આ ગામને પ્રથમ ગામ તરીકેનો દરજ્જો મળ્યો છે। તો આ ગામની અંદર માણા ગામની અંદર એ જગ્યા આવેલી છે જ્યાં ગણપતિ દાદા તથા વ્યાસજીએ બેસીને પુરાણોની રચના કરી છે, મહાભારતની લેખન કાર્ય કર્યું। જો તમારી પાસે સમયની અવેલેબિલિટી હોય તો અહીંયાથી 10 કિલોમીટર દૂર વસુધરા ફોલ આવેલો છે। કહેવાય છે કે ત્યાંથી સ્વર્ગનો રસ્તો જાય છે, તો જો તમારી પાસે સમય હોય તો તમે ત્યાં પણ જઈ શકો છો। પણ મિત્રો, એક વાત જરૂર કહીશ કે ત્યાં જવા માટે કોઈ પીઠ કોઈ ખચ્ચરની વ્યવસ્થા કરવામાં નથી આવેલી। ત્યાં જવા માટે તમારે ચાલીને જવું પડશે, જેથી તમારે સમય જોવો પડશે। ત્યાંથી અમે આ ભારતની પ્રથમ દુકાનોની મુલાકાત લીધી, ત્યાં ચા પીધી અને પછી ત્યાંથી આગળ નીકળી ગયા વ્યાસ ગુફાના દર્શન કરવા માટે। અહીંયા વ્યાસ ગુફા પણ આવેલી છે અને ગણેશ ગુફા પણ આવેલી છે, જેના દિવ્ય દર્શન તમે કરી શકો છો। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम। गजानन महाराज की जय, विनायक देव की जय, बाप्पा मोरया, बाप्पा मोरया, बाप्पा मोरया। ખૂબ સુંદર ગણેશજીની વંદના કરી, સરસ્વતી માના દર્શન કર્યા, વેદવ્યાસના દર્શન કર્યા અને ત્યાંથી પછી અમે નીકળી ગયા હરિદ્વાર માટે રિટર્ન। તો હરિદ્વાર જતાં તમને રસ્તામાં ધારી દેવી માનું મંદિર આવશે। આ ધારી દેવી માં છે જેને ગ્રામ માતા કહેવામાં આવે છે। આ ગામનું રક્ષા કરે છે, જેથી કરીને એને ગ્રામ દેવી કહેવામાં આવે છે। તો રિટર્નની અંદર ધારી દેવીના પણ તમારે દર્શન અવશ્ય કરવા જોઈએ। હરે હરે યમુના નારાયણ નારાયણ હરે હરે યમુના નારાયણ નારાયણ હરે હરે અલકનંદા નારાયણ। તો આની સાથે અમારી ચારધામની યાત્રા બહુ જ સુખદ રૂપે અમારી પૂર્ણ થાય છે। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।